વિસ્તારમાં તાપી નદીના કિનારે દારૂની ભઠ્ઠી પર પાસ કન્વીનરે જનતા રેડ પાડી છે। જનતા રેડમાં લોકોએ મોટી સંખ્યામાં દેશી દારૂનો નાશ કર્યો છે। આ પહેલી વખત નથી કે આ રીતે તાપીના તટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હોય, બેરેલ્સ મળી આવ્યા હોય। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને જનતા રેડ દરમિયાન અથવા તો પોલીસની રેડ દરમિયાન મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો। હાલ તો મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે તાપી નદીના કિનારે દારૂની ભઠ્ઠી પર જનતા રેડ પડી છે। પાસ કન્વીનરે જનતાને સાથે રાખીને દારૂની ભઠ્ઠી ઉપર રેડ પાડી અને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો નાશ કર્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવી રહ્યો છે। જનતાએ અહીંયા જનતા રેડ દરમિયાન દારૂની ભઠ્ઠીઓ અને બેરલમાં ભરેલો દારૂ નાશ કર્યો છે। અગાઉ પણ આ પ્રકારના દ્રશ્યો આપણે જોયા છે। સૂર્યપુત્રી કહેવાતી તાપીને શર્મસાર કરનાર અને તાપીને પાપી બનાવનાર લોકોની સામે કાર્યવાહી ક્યારેય નથી થતી। આ જ પ્રકારે અવારનવાર દેશી દારૂનો જથ્થો અહીંયા મળી આવતો હોય છે, દેશી દારૂ બનાવવા માટેનો માલ સામાન મળી આવતો હોય છે, પરંતુ ક્યારેય કાર્યવાહી નથી થતી। દરોડા દરમિયાન થોડા સમય માટે કાર્યવાહી થાય છે, પરંતુ ત્યાર પછી સ્થિતિ જૈસે થે તેવી થઈ જાય છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। કિનારાની વાત કરતા સુરતની તાપી કિનારે આવેલા તાપી નદીના કિનારે દારૂની ભઠ્ઠી પકડાઈ છે। સુરતના તાપી કિનારે કાપોદ્રા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી પકડાઈ છે। પાસના કન્વીનરો દ્વારા એક વિવેકાનંદની જયંતિ નિમિત્તે મીટિંગ રાખવામાં આવી હતી ગાર્ડનમાં, ત્યારે પાછળ દારૂની વાસ આવતા અહીંયા એક રેડ કરવામાં આવી, જ્યાં દારૂની લગભગ 27 જેટલી મોટા કેનો પકડવામાં આવે છે અને દારૂનો નાશ કરવામાં આવે છે। આપણી સાથે પાસના કન્વીનર છે, આપણે એમને પૂછીએ કે આ તમે દારૂ જોઈ શકો છો, કેટલા મોટા બેરિકેડ અહીંયા લાગવામાં આવે, દારૂ મૂકવામાં આવ્યો છે। અહીંયા આ દેશી દારૂ છે, લઠ્ઠાકાંડની રાહ સુરત પોલીસ જોતી સંપૂર્ણપણે લાગી રહ્યું છે। મોટી માત્રામાં દારૂ અહીંયા બનતો નજરે પડી રહ્યો છે, જોકે પોલીસની રહેમ નજર હોય તેવું સંપૂર્ણ અહીંયા કહી શકાય છે। જોકે આવડી મોટી સંખ્યામાં દારૂ બનતો અને પોલીસને ન ખબર પડે એવું તો અશક્ય બન્યું હોય। જ્યારે જનતા દ્વારા અહીંયા રેડ કરવામાં આવી છે અને દારૂ પકડવામાં આવ્યો છે, ત્યારે આવડી મોટી સંખ્યામાં દારૂ અને તેનો નાશ કરવામાં પણ આવ્યો છે। ત્યારે આપણી સાથે પાસ કન્વીનર અહીંયા હાજર છે, આપણે થોડી પૂછીએ શું હતી રેડ અને કે શું હાલ અહીંયા અત્યારે મળ્યું તમને, તારી પાસે શું મળ્યું? આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હોય ને એ નિમિત્તે સમગ્ર યુવાનોને લઈ અને યુવાનોના પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા માટે ચોપાટી ખાતે અમે આવ્યા હતા। એ દરમિયાન ચોપાટીની અંદર ફરતા દારૂની બોટલો અને પોટલીઓને બધું ધ્યાને આવ્યું। ત્યારે જે લોકો અવારનવાર આ ચોપાટીની અંદર ચાલવા માટે, હરવા ફરવા માટે આવે છે, લોકો સાથે વાતચીત કરતા બાબત ધ્યાને આવી કે અહીંયા બેફામ દારૂડિયાઓ એ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને રોજની આ ગંભીર સમસ્યા છે। ચોપાટી તંત્ર દ્વારા પણ પોલીસ તંત્રને ઘણી વખત આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે, તો એમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે અમે બાબતે વધારે તપાસ કરતા અહીંયા તાપી કિનારા બાજુ ચોપાટીથી આવ્યા તો એક ગુપ્ત રસ્તો મળ્યો અને ત્યાં ખરાબ વાસ આવતી હોય તો એ બાબતને ધ્યાને લઈ અમે નીચે ઉતરીને તપાસ કરી તો 2 થી 3 વ્યક્તિઓ અહીંયા કંઈ પ્રવૃત્તિ કરતા ધ્યાને આવ્યા। અમે અહીંયા આવતા એ લોકો નાસી ગયા છે, પરંતુ અહીંયા નજીક આવીને જોયું તો આની અંદર દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો। અલગ અલગ 20 થી 25 જેટલા મોટા કેનો દારૂના અહીંયા મળ્યા છે। એક બાજુ ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાની વાતો થઈ રહી છે અને વરાછા વિસ્તારની અંદર આવી રીતના તાપી કિનારા ઉપર દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ખરેખર ચિંતાનો વિષય છે। આંદોલનકારીઓ પાછળ પોલીસ તંત્રનો જે દુરુપયોગ ગૃહ ખાતું ને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એની જગ્યાએ એક યુવાધનને બચાવવા માટે થઈ એક સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે યુવા થકી ભારતને વિશ્વગુરુ બનાવવાનું, ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવાનોને બરબાદ કરવા તરફ લઈ જઈ રહ્યું હોય એવું આ ઘટના સામે આવતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે તંત્રએ આ બાબતે સજાગ થઈ અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। આપણે સ્થાનિક કોર્પોરેટરને આપણે એમને પૂછીએ શું હાજર થયા, અહીંયા શું જોવા મળ્યું અને શું આ દ્રશ્યો હતા અહીંયા? અમને જાણવા માંડ્યું એટલે હું ચોપાટી ઉપર આવ્યો। ચોપાટીની અંદર આવતા જે બ્રાન્ડેડ કંપનીની બોટલો અને અન્ય ઘણું પકડાણું જે મીડિયા દ્વારા કહી ન શકાય એવી ખાનગી વસ્તુ ઘણી પકડાણી છે, એ પણ મીડિયાના મિત્રોને અમે બતાવ્યું છે કે બ્રાન્ડેડ કંપની એટલે સારા માણસો દારૂ પીએ ગયો, કોઈ નાનો માણસ પીએ ગયો, એ જાહેર બગીચો છે, આ શહેરનું હાડ કહેવાય, આ વરાસાનું હાડ કહેવાય એવો મહારાણા પ્રતાપ ગાર્ડનની અંદર જો ખુલ્લે આમ દારૂ પીવાતો હોય અને અન્ય પ્રવૃત્તિ પણ થતી હોય, જેથી કરી અમે પૂરા બગીચામાં તપાસ કરતા ઘણી બ્રાન્ડેડ કંપનીની દારૂ મળ્યો। દારૂ મળવાની સાથે સાથે અમે બગીચાની અંદર ગાર્ડનની અંદર ફર્યા, ગાર્ડન વિભાગને ફોન કર્યો, મ્યુનિસિપાલિટી કમિશનરને પણ ફોન કર્યો અમે કે આવી પ્રવૃત્તિ થઈ છે, આવી અહીંથી મળ્યું છે। અને ગાર્ડનની અંદર જે વરાસાની અંદર જે ભેદભાવ રાખે છે, સિટીના ગાર્ડનનો જોજો ને વરાસાનો ગાર્ડન જોજો, રમતગમતના સાધનોથી અલગ, અને જે લોન વાવવાની છે લોન નથી વાવવાની, અને જે દિવાલ છે તાપી નદીની પાછળ કોર્પસની જે દિવાલ છે, દિવાલની અંદર ફાંડું છે લગભગ ઘણા વર્ષો છે, અનેક કુમારભાઈ કાનાણીએ પણ ફરિયાદો કરી છે આમાં, તો પણ હજી સુધીનો એનો નિવાડો આવ્યો નથી। એ ફાંકાની અંદર તાપીના કિનારે જવાય, તાપીના કિનારે અમે
અંદરથી બાતમી મળી કે પાછળ બહુ દારૂ વેચાય. એટલે અમે પાછળ આવ્યા તો નાના નાના ટીપણા પહેલાં મળ્યા, પછી પાછળ આગળ આવ્યા એટલે દારૂના ટીપણા મળ્યા. 20 થી 25 ટીપણા જે 200 લીટરના છે એ દેશી દારૂના ભરેલા ભર્યા છે. અને અહીંયા આવતા અમે સ્થાનિક પોલીસને પણ જાણ કરી કે ભાઈ આવો તમે અહીંયા દારૂનો લેલમ છેલમ ચાલે છે. મને તો એવું લાગે છે કે વરાછાની જનતાએ અનેક વાર તાપીની નદીની શુદ્ધિકરણ માટે અહીંયા ભારતીય જનતા પાર્ટી આવી હતી. એને બી ખબર છે કે દારૂ બેસાય છે અહીંયા, કે જે શુદ્ધિકરણના કારણે આખા તાપીના ભાજપના કાર્યકર્તા બધા આવતા હતા. તો એને એ ન ખબર પડી કે તાપીની અંદર જે દારૂ મળે છે એ દારૂના વિરોધ અમે ફરિયાદ કરી. પણ નહીં, પોલીસ તંત્ર આની અંદર સામેલ છે. પોલીસ તંત્રને જાણી જોઈને આને ખબર છે કે અહીંયા હડીઓ અને ભટ્ટીઓ આવે છે. અમારી ઉપર અનેકના ફોન આવવા માંડ્યા કે ભાઈ જો તમે આવું છે ને તેવું છે. અમારું એક કહેવાનું છે કે આ યુવાનોને, આજે યુવા દિવસ છે, યુવાનોને બરબાદ કરવાનું આ કાવતરું આ ભારતીય જનતા પાર્ટી હોય કે ગૃહપ્રધાન હોય ત્યારે બહુ બડી વાત કરે કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાં. આમાં લઠ્ઠાકાંડ થવાથી કોણ છો ફરક પડે છે? જેમ અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, આમાં પણ લઠ્ઠાકાંડ થઈ શકે છે. અહીંયા તમે જોવો છો આ ટીપણાની કેવી હાલત છે, કઈ રીતે દારૂ બનાવવામાં આવે છે. આપણે મીડિયાના માધ્યમથી બધી ભઠ્ઠીઓ પર તમે જોઈ લો, આ લઠ્ઠાકાંડ થાય એમાં વારો નહીં. અને લોકોને અમે તો પોલીસ કમિશનરને અને તમામને જાણ કરી છે દારૂની ભઠ્ઠીઓને, અને વહેલી તકે આ